કલાક બાદ ફરી ઠંડીથી મળશે રાહત. નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભમાં માવઠું વિલન બન્યા બાદ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટ્યું છે. વર્ષ 2026માં 10.8 ડિગ્રી ઠંડી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટતા 13 થી 14 ડિગ્રી તાપમાન નોંધાયું, જેની વચ્ચે હવે 24 કલાક બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन, मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा. ઉત્તરાયણે પણ વિલન બનશે માવઠું. હવામાન નિષ્ણાંત રમણીક વામજાની આગાહી. પતંગ રસિકો અને ખેડૂતો માટે ફરી વિલન બનવા માટે આવી રહ્યું છે માવઠું. ઉત્તરાયણ પર આ વખતે કમોસમી વરસાદ પતંગ ચગાવવા નહીં દે, કેમ કે મકર સંક્રાંતિના દિવસે જ આકાશી આફત વરસવાની છે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ આગાહી કરી છે કે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું ત્રાટકશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. ફેબ્રુઆરીમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે. 21 થી 24 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 2-1 થી 5-1 ની અંદર વાદળી હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016 સુધીની અંદર વિશ્વ બેસવાથી મકર સંક્રાંતિ વાદળી હવામાન અમુક જગ્યાએ માવઠા વરસાદ થશે. 1500 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ. સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વારો પડ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ થઈ છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલને ઈડીએ પકડી લીધા છે. જમીન કૌભાંડ મામલે ઈડીની 3 ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. તેમની આશરે 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને કસ્ટડીમાં લેવાયા. બાદમાં રાજેન્દ્ર પટેલને ઈડીએ કોર્ટમાં રજૂ કર્યા. ઈડી દ્વારા કલેક્ટરની તપાસ માટે રિમાન્ડ માંગી હવે સઘન પૂછપરછ કરાશે. મહત્વનું છે કે ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોયલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે. સુરતના વેસુમાં નબીરાઓએ દારૂ ઢીંચી 150ની સ્પીડે રેસ લગાવી એક કારને હવામાં ઉડાડી તો 3 વીજપોલને કચ્ચર ઘાણ વાળી દીધો. નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા. દારૂ ઢીંચી મોંઘીદાટ લક્ઝરી કાર લઈને નીકળેલા 2 નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સામેલ 3 કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 જેટલા લાઇટ પોલ જડમૂળથી ઉખડી ગયા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરી બંને નશામાં ભાન ભૂલી ગયા હતા. રાત્રે દારૂ પીને 150 કિલોમીટરથી વધુની ઝડપે કાપડ વેપારી મંથન પટેલ અને ઝલક નામના યુવાને રેસ લગાવી હતી. આ રેસિંગ દરમિયાન BMW કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે, જ્યારે કારની ટક્કરમાં એક મહિલાને ઈજા પહોંચી છે. સીસીટીવી દ્રશ્યોમાં અકસ્માતની તીવ્રતા એટલી વધારે જોવા મળી રહી છે કે જોતા જ હૃદય ધ્રુજી ઉઠે. કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અમદાવાદમાં કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. આ વખતે ટ્રાફિકથી ધમધમતા ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે કાર ચાલક કાળ બનીને આવ્યો. એક બાઇક ચાલકને ફૂટબોલની માફક હવામાં ઉછાળીને મોતને ઘાટ ઉતાર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 રસ્તા પાસે આગળ શાંતિથી બાઇક ચાલક જઈ રહ્યો છે, ત્યારે પૂરપાટ આવતો કાર ચાલક પાછળથી બાઇક ચાલકને ટક્કર મારે છે અને ચાલક નીચે પટકાય છે. આમ છતાં કાર ચાલક ઊભો રહેવાની બદલે ફરાર થઈ જાય છે. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થાય છે. નવસારીના એક ઘરમાં ઘૂસી ગયા આંખલા. સામાન્ય રીતે રોડ પર આંખલાઓ તો આતંક મચાવી રહ્યા હોય, કોઈ દુકાનમાં ઘૂસતા પણ જોયા હશે, પરંતુ નવસારીમાં તો હદ થઈ ગઈ. રોડ પર આતંક મચાવનાર આંખલાઓ એક ઘરમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. નવસારી શહેરના ગૌરીશંકર મહોલ્લામાં મોડી સાંજે ઝઘડતા આંખલાઓએ પતરાની ચાલની એક ઘરમાં ઘૂસી જતા ઘરમાં રહેતા લોકો ડરી ગયા. અચાનક આંખલાઓએ ઘરમાં એન્ટ્રી મારતા ઘરમાં રહેતો પરિવાર બહાર દોડી આવ્યો. ગાય અને આંખલાએ કલાકો સુધી ઘરમાં અડીંગો જમાવ્યો. બાદમાં મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને ઘર બહાર કાઢ્યા હતા, પરંતુ મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. રાજકોટના શાપર વેરાવળમાં સામાન્ય ઝઘડામાં લુખ્ખાઓએ વાહનમાં કરી તોડફોડ. રાજકોટના શાપર વેરાવળ ગામમાં અસામાજિક
તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક દુકાન બહાર વાહનમાં તોડફોડ કરી હતી. આ લુખ્ખાને અન્ય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જે વાતનો ખાર રાખીને દુકાન બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી હતી. વાહન પર લાકડીઓનો વરસાદ કર્યો, બેફામ રીતે લાકડીઓ મારી વાહનને નુકસાન પહોંચાડ્યું, જે બાદ ઊંચકીને વાહન રોડ પર પટક્યું હતું, જેથી રોડ પર દહેશત ફેલાઈ હતી. સુરેન્દ્રનગરમાં મકાનનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મહામહેનતે મહિલાઓનું રેસ્ક્યુ કરાયું. મકાનનો ભાગ ધરાશાયી થયા બાદ મહામહેનતે ફસાયેલા લોકોનું કંઈક આ રીતે રેસ્ક્યુ કરાયું. દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. હાર્દ સમાન ગણાતા શ્રવણ ટોકીઝ વિસ્તારમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા એક જૂના મકાનનું ધાબુ અચાનક ધડાકાભેર તૂટી પડ્યું, જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ દુર્ઘટનાના સમયે મકાનમાં પરિવારના સભ્યો હાજર હતા, જેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ધાબુ ધરાશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો, જેને સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા. લોકોને બહાર કાઢવા કવાયત કરી. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા, જેના માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામ 5 લોકોને સલામત રીતે બહાર કઢાયા. તો મકાનમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ પર પણ ફાયર ફાઇટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી. સુરતમાં યુવતીએ નદીમાં લગાવી છલાંગ, માછીમારોએ કર્યું દિલધડક રેસ્ક્યુ. સુરતના કામરેજ નજીક એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના આંબોલી તાપી નદીના બ્રિજ પર બની હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. જોકે કોઈએ નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં જ નદીમાં માછીમારી કરતા માછીમારો તાત્કાલિક તે સ્થળે પહોંચ્યા હતા અને યુવતીનો હાથ પકડીને જીવ બચાવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વિડીયો પણ સામે આવ્યો છે. આ માછીમારો યુવતીના માટે દેવદૂત સાબિત થયા છે. યુવતી કોણ છે અને કેમ છલાંગ લગાવી તેને લઈને તપાસ ચાલી રહી છે. રાજકોટ સિવિલમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ કર્યો વિરોધ. રાજકોટ સિવિલમાં ન્યુરોસર્જન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 28 ડિસેમ્બરના રોજ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કરતા જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સાંજથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા જ આપી રહ્યા છે. ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓની જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હળગા જોવા મળી રહ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરે જુદા જુદા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા. 24 કલાકમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાથી પણ અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. અંબાજીમાં શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. યાત્રાધામ અંબાજી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અધિવેશન યોજાયું. આ પ્રસંગે રાજ્યકક્ષાના નાણામંત્રી અને બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણવિદો શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડી રાષ્ટ્રને આદર્શ નાગરિકો આપવાના આશયથી જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવશે. સાથે આચાર સંઘના અધિવેશનની સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. આજના અધિવેશનમાં 3500 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા, જેમાં નવા બનેલા આચાર્યો ઉપસ્થિત હતા. તેમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર સુરેન્દ્રનગરના ખેતરમાંથી 18 કરોડનો ગાંજો પકડાયો. દ્રશ્ય જોઈને તમને લાગશે કે ખેતરમાં પાકની કાપણી ચાલી રહી છે અને માવઠાના કારણે તૈયાર પાક પ્લાસ્ટિકમાં પેક કરેલો છે, પરંતુ હકીકત એવી છે કે દ્રશ્યોમાં જે પોટલા અને બોરીઓ દેખાઈ રહી છે એ ગાંજો છે. સુરેન્દ્રનગરમાં પોલીસે કસવાળી ગામની સીમમાં દરોડા પાડીને ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો. 2 અલગ અલગ ખેતરમાં તુવેર, કપાસ અને એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર પકડીને નવા વર્ષનું મુહૂર્ત કર્યું. એસઓજી અને દજાળા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3500 કિલોથી વધુ છે, જેની કિંમત અંદાજે 18 કરોડ આસપાસ આંકવામાં આવી છે. સમગ્ર મામલે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં વેચાણ કરતા હતા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દરિયા કિનારા વિસ્તારની સુરક્ષા મુદ્દે તથા તકેદારી રાખવા માટે જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમોએ સઘન ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું. આ કામગીરી દરમિયાન દરેક વિસ્તારના લોકો સાથે વાતચીત, તેમની પૂછપરછ અને કિનારા વિસ્તારમાં મળતા શંકાસ્પદ વ્યક્તિઓ અને એકાંત જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી. જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાયા.
જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે. જામનગરમાં એસઓજી દ્વારા 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ 5 લોકોમાં 2 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં શેરી નંબર 11 સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં ભાડે રહેતા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ગેરકાયદે નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં મારામારી કરનાર આરોપીને પોલીસે પકડ્યા. વડોદરાના શ્રીપોર ટીમ્બી નજીક વાહનની અપર ડીપર લાઇટ મારવા મામલે બબાલ થઈ હતી. કાળા કલરની ગાડીમાં આવેલ 5 ઇસમો યુવકને ઢોરમાર માર્યો. જેલ પટેલ અને તેના મિત્રને મારામારી કરી 4.5 લાખની સોનાની ચેન લઈ હુમલાખોરો ફરાર થઈ ગયા. આ અંગેની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે વડોદરાના આજવા રોડ પર રહેતા સન્ની રાજપૂત સહિત કુલ 5ની ધરપકડ કરી. સાથે જ કાળા કલરની કાર પણ કબજે કરી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હત્યાની કોશિશ, એટ્રોસિટી, વિદેશી દારૂ અને જુગાર જેવા ગુના નોંધાઈ ચૂક્યા છે. અરવલ્લી પોલીસે નોકરીની આડમાં આંતરરાજ્ય બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી. નોકરીની આડમાં બાઇક ચોરી કરતી ગેંગને પોલીસે પકડી પાડી છે. અરવલ્લી પોલીસે અમદાવાદ અને ગાંધીનગરમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય બાઇક ચોર ગેંગને ઝડપી પાડી. આ ગેંગના સભ્યો અમદાવાદમાં નોકરીની આડમાં ચોરીના નેટવર્કને અંજામ આપતા. બાતમીના આધારે મોડાસાના ગાજણ પાસેથી શંકાસ્પદ હાલતમાં 4 યુવકોની અટકાયત કરી. ખડકાઈથી પૂછપરછ કરતા 4 યુવકો રાજસ્થાનના છે અને તેઓ અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસી તથા હોટલોમાં નોકરી કરતા. નોકરીના બહાને રહેતા આ શખ્સો અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરતા હોવાની કબૂલાત કરી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં ખુલ્યું છે કે આ શખ્સો એક જ કંપનીની બાઇક ચોરી કરતા, બાઇકો ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતા હતા. માંડવીમાં 20 લોકોનું ધર્માંતરણ કરાવનાર શિક્ષકની ધરપકડ. સુરતના માંડવીમાં ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશ વસાવાને પોલીસે પકડી પાડ્યા છે. ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરીનો રહસ્ય સચિવ તરીકે રાકેશ વસાવા ઓળખાતો હતો. રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ, ફાળો, ખર્ચના તમામ હિસાબ રાખતો. કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું, કોને જવાબદારી સોંપવી તેના રજીસ્ટર રાકેશ પોતે નિભાવતો. અગાઉ 3 દિવસીય ખ્રિસ્તી કાર્યક્રમમાં રાકેશ વસાવાની મુખ્ય ભૂમિકા રહી છે. એક સાથે 20 વ્યક્તિના ધર્માંતરણ મુદ્દે રાકેશ વસાવાની સંડોવણી બહાર આવી છે. હાલ રાકેશ વસાવા 5 દિવસના રિમાન્ડ હેઠળ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક અને 1 તબીબની ધરપકડ થઈ ચૂકી છે. નવસારી મનપાની ગૌશાળામાં ગાયોના ટપોટપ મોત થતા ખળભળાટ. નવસારી મહાનગરપાલિકાએ બનાવેલી કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતની ઘટના સામે આવી. કાગદીવાડ વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા બાગમાં આ ગૌશાળા ઊભી કરવામાં આવી. યોગ્ય ઘાસચારો અને સંભાળના અભાવે ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ થયો. મૃત ગાયના અવશેષો અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો. મોતને ભેટેલી ગાયને શ્વાન ભીખી ખાતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈને ગૌરક્ષકોએ તાત્કાલિક સારવાર અને પૂરતો ચારો આપવામાં નહીં આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. રિલાયન્સ પરિવારના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સાથે નીતા અંબાણી અને આનંદ અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. સાથે સાથે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજન અને ધ્વજ પૂજન પણ કર્યું હતું. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ અલગ અલગ પૂજન જે નિર્ધાર કર્યો હતો તે પ્રમાણે કર્યું હતું. હાલમાં મહાદેવના દર્શન કરતા અંબાણી પરિવારને આપ જોઈ રહ્યા છો. નીતા અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. અનંત અંબાણી જોવા મળી રહ્યા છે. મુકેશભાઈ અંબાણી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને તેઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજન અને ધ્વજા પૂજન કર્યું હતું. લોક કલ્યાણ અને સમગ્ર ગુજરાત અને ભારતનું કલ્યાણ થાય તે માટેના તેઓએ પ્રાર્થના કરી હોવાની પણ જાણકારી છે. साल का नया साल है. हैप्पी न्यू ईयर टू एवरीबॉडी. ओके दीदी जय सोमनाथ. नया साल है. महादेव हर हर महादेव. हाँ, बस दर्शन आप्या नवा વર્ષમાં તે જ ભગવાનની કૃપા છે. સાબરકાંઠાના ખેડૂતે 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી. સાબરકાંઠાના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી છે. સાબરકાંઠાના લક્ષ્મીપુરા કંપાના ખેડૂત પટેલ વિનોદભાઈ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડી
જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી તેઓ લાખોની કમાણીની સાથે લોકોના આરોગ્ય પણ સુધારી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થાય છે અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારમાં પણ લોકપ્રિય બન્યા છે. જૂનાગઢનું આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. જૂનાગઢના ખલીલપુરના જોશીપુરા વિસ્તારમાં પ્રજાજનો માટે તંત્રએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યું, પરંતુ ઉદ્ઘાટનના વાંકે લોકો માટે ખુલ્લું ન મૂકતા ધૂળ ખાઈ રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર છેલ્લા 6 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું ન મુકાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. 40,000થી વધારેની નાગરિકોને આરોગ્ય કેન્દ્રના વાંકે મુશ્કેલી પડી રહી છે. સમગ્ર મામલે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો કે 6 મહિનાથી તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શા માટે નથી થઈ રહ્યું? શું તંત્ર મોટા નેતા આવીને ઉદ્ઘાટન કરશે તેવી રાહ જોઈ રહ્યું છે? તો બીજી તરફ મનપા કમિશનરે ખુલાસો કર્યો કે હજુ ઇલેક્ટ્રિક અને ફાયરનું કામ બાકી છે, જેથી આરોગ્ય કેન્દ્રને કાર્યરત થઈ શક્યું નથી. 423 યુવાનોએ ઓસમ ડુંગર સર કરવા લગાવી દોડ. કડકડતી ઠંડી વચ્ચે 423 યુવાનોએ ઓસમ ડુંગર સર કરવા માટે લગાવી દોડ. રાજકોટના પાટણબાવ ઓસમ ડુંગર ખાતે ખેલશે ગુજરાત ખીલશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની 6ઠ્ઠી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ લીલી ઝંડી આપી કરાવ્યો. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 423 સ્પર્ધકોએ ભાગ લીધો. ભાઈઓમાં મારવાણીયા વિહારે 9.42 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બહેનોમાં બાવળિયા ત્રિષાએ 12 મિનિટ 11 સેકન્ડમાં વિજેતા બન્યા હતા. સ્પર્ધાના કુલ 20 વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા 2.34 લાખના ઇનામો, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધાનું પરિણામ RFID ચિપ સિસ્ટમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મેન્યુઅલ ટાઈમિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અધિકારીઓ, સ્વયંસેવકો, કોચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો. કડકડતી ઠંડી વચ્ચે માવઠું ત્રાટકતા હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે. આ સાથે શહેરમાં ડેન્ગ્યુના 5 અને મેલેરિયાના 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહેસાણા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. દિધ્યાસન GIDC પાછળ આવેલી 2 ડેરીમાં તપાસ. જય મહાકાળી અને નમન મિલ્ક ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. કુલ 2.72 લાખનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગે સેમ્પલ લઈ બંને પેઢી સામે વધુ તપાસ હાથ ધરી. ઘર બંધ હોવા છતાં મેઘરજના ગ્રાહકને સ્માર્ટ વીજ મીટરનું અધધ 18,000 બિલ પધરાવાયું. સ્માર્ટ વીજ મીટરના નામે ગ્રાહકોને લૂંટવાનો કારસો મેઘરજમાં શરૂ થયો છે. મેઘરજ વીજ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક મધ્યમ વર્ગીય પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ છે. શેઠ કિરીટભાઈ જેઠાલાલનું મકાન બંધ હોવા છતાં સ્માર્ટ મીટરનું ગ્રાહકને 18,000 રૂપિયાનું બિલ ફટકારી દેવામાં આવતા પરિવાર ચિંતિત બન્યો. જી હા, જે ઘરમાં લાઇટ પંખા પણ નથી ચાલતા તે ઘરનું બિલ અધધા આપી દેવાતા કિરીટભાઈ બિલ જોઈને વીજ કચેરીએ દોડી ગયા, ત્યારે અધિકારીઓએ તેમને યોગ્ય જવાબ આપવાના બદલે ઉડાવ જવાબ આપી રવાના કરી દીધા હતા. યાત્રાધામ અંબાજીમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ. યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેને સુખડીની પૂનમ કે શાકભરી પૂનમ કરીને પણ ઓળખવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાશક્તિ યજ્ઞ અને શાકભાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન મા અંબાને ગજરાજ પર બિરાજમાન કરી 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઠેક ઠેકાણે ફૂલોના શણગાર, રંગોળી, હવનકુંડ ઇત્યાદિ તૈયારી કરવામાં આવ્યા છે. હવે કેવડિયામાં નદીમાંથી પણ સરદાર પટેલની પ્રતિમા નિહાળી શકાશે. શરૂ થઈ ક્રૂઝ સેવા. નવા વર્ષના પ્રારંભ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવી સેવાનો પ્રારંભ થયો છે. હવે સરદાર પટેલની વિશાળ પ્રતિમાને નદીમાંથી પણ નિહાળી શકાશે, કેમ કે કેવડિયામાં બોટ સેવાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ હજારો લોકો ક્રૂઝનો લાભ લઈ ચૂક્યા છે. હાલમાં ક્રૂઝ બોટ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગોવાની ક્રૂઝ બોટ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ અને નવા લુક સાથે નર્મદા નદીમાં ફરી શરૂ થયેલી આ બોટના પ્રથમ રાઉન્ડમાં જ 200થી વધુ પ્રવાસીઓએ સફરની મજા માણી. અત્યાર સુધી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માત્ર માર્ગેથી નિહાળતા હતા, પરંતુ હવે ફરી ક્રૂઝ બોટ શરૂ થતાં જળમાર્ગે ક્રૂઝમાં બેસીને પ્રતિમાનો ભવ્ય નજારો જોવાનો એક અનોખો લાભો પ્રવાસીઓને મળી રહ્યો છે.
જૂનાગઢમાં ગિરનારની સીડી પરથી પડી જતા યાત્રિકનું મોત થયું છે. 2500 પગથિયા નીચે પડતા આધેડનું મોત થયું. પગથિયા પર બેસવા જતા અમદાવાદના 45 વર્ષીય આશીષ દોશી ખીણમાં પડ્યા હતા. આધેડને ડોલીવાળાઓએ ખીણમાંથી બહાર કાઢ્યા. કચ્છના નખત્રાણા નિરોણા પાસે નાળામાં ગાબડું પડ્યું. નિરોણા નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર નિરોણા ગામ પાસે આવેલી કેનાલમાં નાળામાં ગાબડું પડતા પાણીની રેલમછેલ થઈ, જેથી ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો. નિરોણા પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવવામાં આવ્યા. મકર સંક્રાંતિ પહેલા ખેડ બ્રહ્મામાં એક યુવાન ચાઇનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયો. યુવક સ્કૂટર લઈ રસ્તા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન શીત કેન્દ્ર પાસે દોરી આવી ત્યાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેથી તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ શરતી જામીન પર બહાર આવી સુરત પહોંચ્યા. 13 વર્ષ બાદ આસારામે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં પગ મૂક્યો. સુરત આશ્રમ પહોંચતા જ અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુરત શહેર ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અનુયાયીઓ આશ્રમ પહોંચ્યા હતા. ભાવનગરથી રોરો ફેરી મારફતે આસારામ સુરત આવ્યા. અહીં આસારામ 3 દિવસ સુધી રોકાશે. અંબાજીમાં રાજ્યકક્ષામાં આચાર્ય સંઘના અધિવેશનમાં મંત્રીની હાજરીમાં આચાર્યો ઘસઘસાટ, મીઠી નિંદર માણતા કેમેરામાં કેદ થયા. કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રવચન કરી રહ્યા હતા. આચાર્યના પ્રશ્ન અંગે ચર્ચા ચાલતી હતી. ત્યાં જ આચાર્યો ઘસઘસાટ ઊંઘ માણતા કેમેરામાં કેદ થયા હતા. બીએસએફના એડીજી અને ગુજરાત કેડરના આઈપીએસ શમશેરસિંહને પરત બોલાવવાનો આદેશ થયો. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કેડર 1991 બેચના આઈપીએસ અધિકારી શમશેરસિંહને બીએસએફમાંથી તાત્કાલિક રીતે તેમના મૂળ કેડર ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપવામાં આવી. આ આદેશ મુજબ તેમની કેન્દ્ર ડેપ્યુટેશનની મુદત પૂર્ણ થવા પહેલા જ તેમને ગુજરાત પરત બોલાવવામાં આવ્યા. બીએસએફ દ્વારા અધિકારીને રિલીવ કરવાની તારીખ ગૃહ મંત્રાલયને જાણ કરાશે. ગુજરાત પરત ફર્યા બાદ તેમની આગળની પોસ્ટિંગ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ગુજરાત ભાજપ કારોબારીની નવી ટીમ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દિલ્હી દરબારમાં ધામા નાખ્યા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી, તો સીએમ પીએમ સાથે મુલાકાત કરી શકે છે. અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોને લઈને ટ્વીટ કરી વખાણ કર્યા. એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે અમદાવાદનો ફ્લાવર શો બધાને મોહિત કરનારો છે, સર્જનાત્મક અને જનભાગીદારીનું અદ્ભુત ઉદાહરણ છે. ફ્લાવર શોની ભવ્યતા દર વર્ષે વધતી રહે છે.